ચકરગઢ રોડ પર લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાતા રેલવે ફાટકને બદલે નવનિર્મિત ડબલ અંડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાંસદ ભરત સુતરિયાને હસ્તે અંડરબ્રિજ ખુલ્લો મુકાયો હતો, જેનાથી સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે। ચકરગઢ રોડ પર અગાઉ રેલવે ફાટક હોવાથી વારંવાર ટ્રાફિક જામ થયો હતો અને આ વિસ્તારમાં હોસ્પિટલો અને શાળાઓ મોટી સંખ્યામાં આવેલી હોવાથી વાહનોની સતત અવરજવર રહેતી હતી। શહેરના લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યો અને સાંસદ સુધી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। શરૂઆતમાં રેલવે દ્વારા એક અંડરબ્રિજ મંજૂર કરવામાં આવ્યું હતું, જો કે વિસ્તારની જરૂરિયાત અને ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાનોએ ડબલ અંડરબ્રિજ બનાવવાની રજૂઆત કરી હતી। સાંસદ ભરત સુતરિયાએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સમક્ષ આ બાબતે રજૂઆત કરતા ડબલ અંડરબ્રિજને મંજૂરી મળી હતી। તેના પરિણામે વાહન ચાલકોને વધુ સરળતા રહેશે। ત્યારે આજે નવનિર્મિત ડબલ અંડરબ્રિજના લોકાર્પણ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા સહિત શહેર નગરપાલિકાના પદાધિકારીઓને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક લોકોએ આ ગંભીર સમસ્યાનો ઉકેલ આવતા સાંસદનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો। જે સમસ્યા હતી એનો આજે અંત આવ્યો શું? આજ રોજ ચકરગઢ રોડ ગેટ નંબર 23 હું કરનાળું સાંસદશ્રીના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। છેલ્લા 2 મહિનાથી આ રસ્તો બંધ હતો। લોકોની સુખાકારી અને સાનુકૂળતા માટે હર હંમેશ સંસદે પ્રયત્ન કર્યા છે। આજે કરનાળું છે એ સિંગલ હતું, પણ અહીંયા આગળ સંકુલ અને રોડનો ટ્રાફિક જોઈ અને અમારી અને સાંસદની મિટિંગ વચ્ચે એવી ચર્ચા થઈ કે ભાઈ આ કરનાળું જો ડબલ થાય તો કાયમી માટે પ્રશ્નનું નિવારણ થાય। એક જ મિટિંગ માટે સાંસદ તથા કૌશિકભાઈ દિલ્હી ગયા અને 1 જ કલાકની મિટિંગમાં રોડને ડબલ કરીને આવ્યા। એ બદલ અમરેલી શહેર વતી લોકો વિસ્તારના લોકો વતી હું સાંસદ શ્રી તથા કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। અશોક મણવરથી N24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।